ઉપવાસ આપણે બધા ઘણા કરીએ છીએ, પણ શું છે કે બધા વજન ઘટતું નથી. એટલે ઘણી વખત એવું સાંભળવા મળતું જ હોય છે આપણને કે ઉપવાસ કરવા છતાં બી ધાર્યું પરિણામ નહીં મળતું, વજન નહીં ઘટતું. એના શું છે કે અમુક કારણો હોય છે કે જે આપણને શું છે કે મોટા ભાગના લોકો જાણતા નથી. હવે શું થાય છે કે ભૂલો ઘણી થાય છે કે મેન શું વજન ક્યારે ઘટે કે તમે જ્યારે કેલરી ઓછી લો ત્યારે વજન ઘટવાનું છે. એ જ નક્કી છે. તમે ઉપવાસ કરો કે કસરત કરો, પણ શું છે કે દિવસ દરમિયાન તમારા શરીરની જરૂરિયાત છે 1500-1700 કેલરીની, અને તમે 1000 કેલરી પર આવો. એ કાં તો તમે ઓછું કેલરી લો તો બી ચાલે, કાં તો પછી તમે એવું કરો કે 1500-1700 કેલરી લો અને 1 કલાક કંઈક મહેનત કરો, કસરત કરો, 300-400 કેલરી ખર્ચ કરો. તો આ રીતે તમે 1000 કેલરી પર જ્યાં સુધી નહીં આવો ત્યાં સુધી તમને કોઈ એટલું બધું પરિણામ મળવા નથી. હવે આપણે ઉપવાસ કરીએ તો શું છે કે એક ટાઈમ ખાઈએ તો શું છે, રોજ આપણે 1500-1700 2000 કેલરી લેતા હોય અને આપણે ઉપવાસ કરીએ તો કદાચ 1000ની આસપાસ કેલરી લઈએ તો આપણને પરિણામ મળતું જાય. એટલે રેગ્યુલર તમે 15-20 ઉપવાસ કરો તો તમને કંઈ પરિણામ મળે. કાં તો પછી તમે શું કન્ટિન્યુઅસ અઠવાડિયામાં 1-2 ઉપવાસ ચાલુ જ રાખો લાંબા સમય સુધી, તો પરિણામ મળે. એટલે કહેવાનો મતલબ છે કે તમે કઈ રીતે ઉપવાસમાં તમે શું ભૂલો, નોર્મલ કઈ ભૂલો આપણે કરતા હોય છે એના વિશે વાત કરીએ. તો કે જનરલી લોકો શું કરે કે ઉપવાસ કરતા હોય છે અને જ્યારે સાંજે જમવા બેસે ત્યારે શું કરે છે કે ઓવર ઇટિંગ, વધારે પડતું જમી લે. આમ તમે સાંજે 3 ને સવારે 3 ખાતા હોય છે, એની જગ્યાએ આ લોકો શું કરે છે, ઉપવાસ કરે છે અને સાંજે જ્યારે જમવા બેસે ત્યારે 5-6 રોટલી વધારે. એટલે કહેવાનો મતલબ તમે જે ખાઓ છો એનું એ જ ખાઓ સાંજે. કઈ એવું નથી કે ભાઈ ઉપવાસ કર્યા એટલે કે આજે 4 રોટલી ખાતા હોય તો કઈ 8 રોટલી. એટલે ઓવર ઇટિંગ થી બચો. બીજી ભૂલ છે તમારી શું કે ઉપવાસ કરો છો એટલે શું તમે ચા વધારે પીઓ. કઈ ને કઈ માણસને એવું થાય કે ચલો મૂડ ફ્રેશ કરવા માટે અને ગમે તે કરવા માટે, માઇન્ડ ફ્રેશ કરવા માટે ચા પીતા રહે, ટાઈમ પાસ કરવા માટે. તો ચામાં શું હોય છે કે એક જ કપ ચામાં તમે 50 કેલરી આવે, તો એવી તમે 5-6 ચા પી નાખો તો 300-400 કેલરી તમે દિવસની પી નાખો. તો કદાચ તો પછી એટલો બધો જોયો એવો ફાયદો થાય નહીં. ત્રીજી ભૂલ એક એવું થાય છે કે જ્યારે આપણે ઉપવાસ કરતા હોય ને ત્યારે ફળ ખાઈએ છીએ, એમાં કેળા વધારે ખાઈએ. કેળામાં 5-6 કેળા ખાઈએ. હવે કેળામાં શું છે, એક જ કેળામાં તમારે 60-70 કેલરી આવે. હવે 5-6 કેળા ખાઓ તો શું થાય, 300-400 કેલરી. હવે આપણને સાદા જે ફળ મળ્યા છે, જામફળ, સફરજન, જે તુરા ફળ હોય, ખાટા મીઠા ફળ હોય, દ્રાક્ષ છે, મોસંબી, નારંગી. એટલે કહેવાનો મતલબ છે કે થોડા ગળ્યા ફળ નહીં ખાઓ, ઓછા ખાઓ, કાં તો લિમિટેડ માત્રામાં ખાઓ. કેમ કે ગળ્યા ફળમાં થોડી વધારે કેલરી હોય છે. જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકો માટે શું છે, એક એમને ખબર હોવી જ જોઈએ કે ગળપણ, જે ગળ્યું છે, જે તમને મોઢામાં મૂકો ને તમને એવું લાગે કે આ ગળ્યું છે, સ્વાદિષ્ટ છે, ટેસ્ટી છે, એવું નહીં કહેતા, એ બધું છોડવું પડે. કેમ કે એમાં કેલરી હાઈ હોય છે. તમે ઉપવાસ કેમ કરો છો, વજન ઘટાડવા, અને તમે કેલરી ઓછી જાય શરીરને એના માટે પ્રયત્ન કરતા અને તમે પછી ફૂલ કેલરી લે કરો. હવે ગળ્યામાં કેવું છે, ના જેવી ગળ્યું ચોકલેટ, આઈસ્ક્રીમ કે પછી મીઠાઈનો પડીકું કે ગમે તે એવું સ્વીટ્સ આઈટમ હોય, એમાં શું એક પીસમાં તમે 200-250 કેલરી આવી જાય. હવે ઘણા વખત તો શું કરે છે લોકો, ઉપવાસ કરે છે અને બહાર જઈને ઠંડુ પીવે, કોલ્ડ ડ્રિંક્સ પીશે, આઈસ્ક્રીમ ખાશે અને શું કોઈ એવા જ્યુસ બનાવશે બહાર. માર્કેટમાં કંપની હોય એ ટેસ્ટ માટે, સ્વાદ માટે કઈ કઈ નાખી દે. એટલે લસ્સી પીવે. એટલે કહેવાનો મતલબ છે કે તમે જેમાં બી આ લોકો શું, જે બહારથી જે કંપનીની બનાવટ આવે એમાં મોરસ એડ થાય. હવે મોરસ એટલી બધી, આપણે જે વજન ઘટાડ્યું છે એમાં એક જ ચમચી મોરસમાં 50 કેલરી આવી જાય. તો તમે કોઈ બી આવી વસ્તુ પીઓ, 300-350 કેલરી તમારા તમે લઈને આવો, તો તમે કઈ રીતે 1000 કેલરી મેન્ટેન કરી શકવાના. એક બાજુ તમે કહો હું ઉપવાસ કરું, એટલે આપણે વજન ઘટાડવું તો 1000 કેલરી પર ચાલવું હોય તો એ રીતે તમને ફાયદો નહીં થાય. બીજું એક, એટલે કહેવાનો મતલબ છે કે જે લોકો વજન ઘટાડવા માંગે છે એને ગળ પણ છોડવું પડે. પછી શું છે, એમાં ગળ્યા ફળ પણ લિમિટેડ માત્રામાં લેવાય. પછી બીજું શું છે કે ઘણી વખત મેં જોયું છે કે શું લોકો ઉપવાસ કરે ને એ દિવસ મગફળી ખાય છે, મગફળી. હવે મગફળીમાં શું હોય છે કે જે વસ્તુમાંથી તેલ બને છે, આપણે આમ પણ વજન ઘટાડવું હોય એ માટે કેલરી વધારે હોય છે તેલમાં, તો તળેલી વસ્તુ ના પાડીએ છીએ, ભાઈ તળેલું ના ખાશો, ગળ્યું ના ખાશો, એવી રીતે તળેલું પણ ના ખાશો. તળેલા એક સમોસા કચોરીમાં 200-300 કેલરી હોય. એટલે જ આપણે જેટલા બધા ફાસ્ટ ફૂડ છે, જે બધા આપણે બજારના માર્કેટમાં તેલ આવે ને શું શું નાખે ને એ લોકો, તો એ રીતે જોવા જઈએ તો એ હાઈ કેલરી થઈ જાય. તો જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકો તેલ ઓછું કરવાનું છે. અને તમે એક બાજુ કહો છો કે હું મગફળી ખાવું, મગફળી ખાવામાં શું થાય છે કે તેલ જ આવી જાય છે, ડાયરેક્ટ નહીં, આપણે ઇનડાયરેક્ટ તેલ જ આપણા શરીરમાં આવે છે. તો કેલરી હાઈ થઈ જાય આપણા શરીરમાં. પછી બીજું છે કે
શું ઘણી વખત આ ઉપવાસ કરતા હોય ને બટાકાની ભાજી બનાવીને ખાય, બટાકા બાફીને ખાય ને બટાકાની વેફર્સ ખાય. હવે આપણા શાકમાં કેવું છે કે બધી લીલી શાકભાજી છે, બધા કરતા વધારે હાઈ કેલરી બટાકામાં છે. 300 થી 400 કેલરી થઈ જાય. આપણે જે પેલી સાદી શાક બનાવીએ એમાં શું બનાવીએ ને તેલ નાખીએ તો બી એ 100 કેલરીની આસપાસ થાય એક એક ડીશમાં. તો પછી આ તમે ભાજી ખાઓ એના કરતાં તો તમારા ઘરનું બટાકા એના જે લીલોતરી શાક હોય ને તમારી ભીંડા, કારેલા, દૂધી, ગલકા એ ખાવું સારું, કારણ કે બટાકામાં હાઈ કેલરી છે. તો એ રીતે તમારા શરીરમાં કેલરી વધી જાય. તો કહેવાનો મતલબ છે કે તમે વજન ઘટાડવા માટે કેલરી મેન્ટેન કરો. કેલરી કેવી રીતે મેન્ટેન કરવી એ તમને પહેલી ખબર હોવી જોઈએ કે આના દ્વારા તમને શું છે ગળ્યું તળેલું અને આ શું ના ખવાય એ બી તમને ખબર. સિમ્પલ તમને થોડી કેલરી વિશે માહિતી આપી દઉં તો કે ધારો કે તમે આપણી ગુજરાતી થાળી જમવા બેઠા છે. આમ તો વજન ઘટાડવું હોય એટલે બધાને ખબર હોવી જોઈએ કે 1000 કેલરી પર ચાલવું પડે. આપણી જરૂરિયાત છે 1500-1700. આપણે 1000 કેલરી પર આવીએ તો અમુક સમય પછી આપણને ફાયદા દેખાય. કાં તો પછી આપણે 1500-1700 કેલરી લેવી હોય તો પછી આપણે શું છે 400-500 ખર્ચ કરવી પડે. 400-500 ખર્ચ કરવા માટે કમસે કમ તમે 1 કલાક ચાલો, રનિંગ કરો, દોડો, એટલે 1 કલાકની કસરત કરો તો તમને 400 કેલરી ખર્ચ થાય. તો જો 1500-1700 કેલરી લેવી હોય તો તમે 1 કલાક મહેનત કરો, કાં તો પછી તમે ઉપવાસ કરો. ઉપવાસમાં એક ટાઈમ ખાઓ તો જ તમે 1000 કેલરી પર આવી શકો છો. તો 1000 કેલરી કઈ રીતે મેન્ટેન કરવાની? તો કે તમે સિમ્પલ તમારું જે ગુજરાતી થાળી ખાઓ છો ને, આપણી સિમ્પલ તો એક ડીશ આપણે જે એક ડીશ બનાવીએ છીએ એમાં એક ડીશ શાક તો એમાં 100 કેલરી ગણો, એક ડીશ ભાતમાં 100 કેલરી ગણો, એક ડીશ નાની એક વાટકી દાળ તમે લો એમાં 100 કેલરી ગણો, પછી કદાચ એક રોટલી લો તો એમાં 100 કેલરી ગણો. તો આ 400-450 કેલરી થઈ જતી હોય છે થોડી. અને એમાં જો રોટલીમાં તેલ કે ઘી એડ આમ લગાવો તો 200 કેલરી થઈ જાય. તો એ રીતે તમે 400 થી 500 કેલરી તમે થઈ જાય છે. હવે તમારે શું છે 2 ટાઈમ જમવું હોય તો તમે આવું સિમ્પલ 400-500 સવારે ખાઈ શકો અને 400-500 સાંજે ખાઈ શકો. પછી આખો દિવસ કશું ના લો તો જ તમને 1000 કેલરી પર મેન્ટેન કરી શકો છો. એ અઘરું છે. કદાચ તમારે 2 ટાઈમ એક ટાઈમ ખાવું હોય તો શું તમે કદાચ 600-700-800 કેલરી સુધી લઈ શકો. સાંજે કદાચ લો તો એક રોટલીની જગ્યાએ 2 રોટલી લઈ શકો છો, 2 વાટકી શાક લો, 2 વાટકી દાળ લો, એમ તો તમે 600-700 કેલરી લઈ લો અને આખો દિવસ તમે નોર્મલ 200-300 કેલરી લો તો તમે 1000 કેલરી પર ચાલી શકો. તો પછી તમારું વજન ઘટે. બાકી તો તમે 1500-1700 કેલરી લેશો તો તમારું વજન ઘટવાનું નથી. તો આ રીતે તમે થોડું ઓછું ખાઓ અને ઉપવાસ કરો તો તમને સિમ્પલ થોડું નોલેજ હોય કેલરીનું તો તમને ઘટવા માંડે. પણ જો તમે ગળ્યું ખાઓ અને તળેલું ખાઓ અને આવું ભૂલ કરો, તેલ જેમાંથી નીકળે એ ખાઓ અને કશું ખબર ના પડે તો શામાં કેટલી કેલરી મળે છે એ તો તમને નોલેજ હોવો જ જોઈએ. હવે સિમ્પલ આપણે ગુજરાતી થાળીમાં આપણે બીજું શું એડ કરી શકીએ તો કે દૂધ, દહીં, છાશ એડ કરી શકીએ છીએ. એમાં કઈ એટલી બધી કેલરી નથી હોતી, 50 કેલરી હોય છે. હવે પણ જો આગળ તમે જાઓ ને દૂધની વસ્તુમાં છે જે ડેરી આઈટમો, માખણ, ઘી, માવાની વસ્તુઓ ને એ બધામાં 200-300 કેલરી, પનીર એ બધું તો ના જ ખવાય. આ કદાચ દૂધ, દહીં, છાશ કહેવાય એ 50 કેલરી હોય. તો તમે આખો દિવસ પછી શું છે દિવસ દરમિયાન જો તમારે કંઈ લેવું હોય તો સૌથી ઓછી કેલરી શામાં હોય તો કે તમે જે કાચા શાકભાજી આવે છે ગાજર, મૂળા, ટામેટા, કાકડી એ જ્યારે બી તમે એક ડીશ બનાવી ખાઓ, એક ડીશ એટલે 100 ગ્રામ જેટલું, તો તમને માંડ 25-30 કેલરી અંદાજિત આવતી હોય છે તમારા શરીર. તો તમે 3-4 વખત જો દિવસ દરમિયાન જો 3-4 વખત બી આટલી એક ડીશ ગાજર, મૂળા, ટામેટા મિક્સ કરીને ખાઓ તો તમારા શરીરમાં 3-4 ડીશ બી ખાઓ તો બી તમને કઈ એટલી બધી કેલરી થાય નહીં. કદાચ ગાજર, મૂળા, ટામેટાથી પેટ ના ભરાતું એવું લાગે તો સાદા જે ખટ્ટા મીઠા ફળો છે, સફરજન, જામફળ છે, દ્રાક્ષ છે, એમાં કદાચ તમે માંડ 50 કેલરીની આસપાસ ગણો. આ કાચા શાકભાજી કરતા થોડી વધારે હોય તો એ બી ખાઈ શકાય. તો બી તમે 1-2 વખત ફળ ખાઓ તો તમારે કંઈક 100 કેલરી આવે. પછી કદાચ તમે આગળ થોડું ના રહેવાતું હોય તો કદાચ તમે એકાદ રોટલી ખાઓ, એકાદ શાક ખાઓ, ભૂખ લાગે તો 100 ની કેલરી, એક રોટલી 100 અને એક શું છે એક વાટકી શાક તો એ 200 કેલરી આવી. તો આ રીતે બસ 200 કેલરી તમે દિવસ દરમિયાન ખાઈ શકાય. ફ્રૂટ્સ ખાઈ શકો છો તો તમારે વાંધો નથી આવતો, કાચા શાકભાજી ખાવ તો વાંધો નથી. પણ પછી જેટલી બધી જે ગળી આઈટમો તમે ખાઓ છો, ચોકલેટ, આઈસ્ક્રીમ, ફાસ્ટ ફૂડ,
જે તમારા, અને તમે નહીં જેવા બિસ્કિટો બી ખાશો ને તો બી જે ક્રીમ વાળા બિસ્કિટ ખાઓ તો 2 બિસ્કિટના 50 કેલરી આવી જાય, એટલે કશું પેટ ભરાય નહીં, કેલરી ફૂલ. આપણો સિમ્પલ નાસ્તો બટાકા પૌવા એવું ખાઈએ તો 100 કેલરી ગણવાનું. એટલે જે આપણું ઘરનું બનાવેલું એમાં કેલરી થોડી ઘણી ઓછી હોય છે અને આપણે સહન કરી શકીએ. પણ જે માર્કેટનું બજારનું મળીએ ને એમાં તો નહીં જેવા તમે વસ્તુ લેવા જશો તો 100 200 250 300 કેલરી આવી જાય. કોઈ બી જો ફ્રૂટ ડીશ લો, કોઈ એમાં શું હોય છે, ફ્રૂટ સલાડ લો હોય, કોઈ આઈસ્ક્રીમ હોય, કોઈ એમની લસ્સી હોય, શું બને બધું માર્કેટનું હોય ને એમાં ફૂલ કેલરી ગણી લેવા. નહીં જેવું આટલો પીસ લેશો, આટલી વાટકી લેશો તો 300 400 કેલરી નહીં આવી જાય. તો કહેવાનો મતલબ એટલો છે કે જો વજન ઘટાડવું હોય તો અઘરું છે થોડું, કેમ કે એટલો નિયમ તમને ખબર હોવી જોઈએ કે 1500 1700 આપણે જરૂરિયાત છે. આપણે જનરલી લેતા હોય છે 2000. જો આપણે વજન ઘટાડવું હોય તો આપણે 1000 કેલરી પર આવવું પડે. એટલે 1500 1700 જો કેલરી લેવી હોય તો તમારે શું કરવું પડે, 1 કલાક કંઈક કસરત કરવી પડે તો 300 400 તમારે ખર્ચ થાય. કાં તો પછી તમે દિવસ દરમિયાન થોડું કેલરીનું નોલેજ લો અને 1000 કેલરી પર ચાલો, કન્ટિન્યુ 15 દાડા 20 દાડા ચાલો તો તમને પરિણામ મળવાનું છે. બાકી કંઈ તમે આડાધડ ઉપવાસ ચાલુ કરી દેશો 3-4 દિવસ સલગ તો પછી ઉપવાસ તો કરી દેશો, આડાધડ જીમ જશો, કસરત કરશો ને આડાધડ દવા ગોળી કરશો તો 15 દિવસમાં રિઝલ્ટ મળશે. પણ 15 દિવસ પછી જ્યારે વસ્તુ તમે બધું છોડી દેશો અને ફરી પાછા તમારા મૂળ લાઈફમાં આવશો, જે રૂટીન લાઈફમાં, ત્યારે એ વજન બધું ઘટાડેલું હોય એ પાછું એનું એ જ પાછું ડબલ વધવાનું છે. એટલે પાછું નુકસાન તમને જવાની શક્યતા ખરી. તો હું એમાં માનું છું કે જે તમે કરી શકતા હોય 6-7 મહિના કન્ટિન્યુઅસ એ તમને કરો તો તમને પરિણામ મળવાનું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ કરજો. ચાલો ત્યારે.